તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં. આવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નબળું પડેલું ચોમાસું હવે ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં જ્યાં 10 દિવસ સ્થિતિ કેવી છે તેનો રંગઝંગ. અમદાવાદ રાજ્યમાં 11 જૂનના રોજ ચોમાસું આગમન થયું હતું. 4 દિવસ પહેલા પહોંચેલું ચોમાસું ગુજરાતના નવસારી આસપાસ સ્થિર છે. આગામી રાજ્યમાં અહીં નબળું પડેલું ચોમાસું સક્રિય થઈ આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આ સૌરાષ્ટ્ર દરિયાકાંઠે વિસ્તારમાં વરસાદ ખાબકી રહ્યો છે. અહીં સતત વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આપણે જાણીએ કે જ્યાં ચોમાસું સ્થિર છે ત્યાં વરસાદની કેવી સ્થિતિ છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતના 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં ગામ 2.64 ઇંચ અને વલસાણા 2.24 ઇંચ વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. પારડી ચીસલામાં 1 ઇંચ વરસાદ નોંધવામાં આવી રહ્યા છે. બીજી બાજુ વલસાડના ગઈ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદની કાંઠા વિસ્તારોમાં અનેક જગ્યાએ વીજ થાંભલા તૂટી પડ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે.